અવતારવાદની પરંપરા તો એટલી બધી અદ્ભુત છે સ્વામીજી, તમને બહુ સાચું કહું. શ્રી કૃષ્ણ પરમાત્માનો ગીતાજીની અંદર જ્યારે સ્વરૂપ દર્શન માટે અર્જુનને તૈયાર કરે ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા વ્યક્તિ નથી લાગતા સ્વામીજી. એ અવતાર શું હોય, એનું મહાત્મય શું હોય, એનું સ્વમુખે જો આમ હલ્લો, આમ હર્ષ ઉલ્લાસ સાથે જો આમ કઈક તત્વ બોલાયું હોય ને, હમણાં રોમ આમ સ્વામીજી હલી જાય. અને આમ શ્રી કૃષ્ણ પરમાત્મા કેવું બોલ્યા છે કે પાંડવોમાં અર્જુન તે હું છું એમ. આ તમે વિચાર કરો આ વાત. અવતાર પરંપરા એટલે શું? યુગે યુગે સંભવામી એટલે શું? હું ઉર્વેશ છું ને એનું આઈ કાર્ડ રાખવું પડે ભાઈ. કે હું ફલાણો છું એનું આઈ કાર્ડ રાખવું પડે. આ ભૂમિએ હું ભગવાન છું ને એવું આઈ કાર્ડ જેની પાસે માગ્યું, એવા વિદ્વાનો આ ભૂમિ ઉપર, એવા વ્યાસો આ ભૂમિ ઉપર થયા છે, એટલે આ વ્યાસાસન કહેવાય છે. અને આપણે એ વ્યાસ આસનની પૂજા છે એટલે ગુરુ પૂર્ણિમા છે. કેવળ વ્યક્તિ પૂજા નથી, આ દિવ્ય પૂજા છે, આ દ્રષ્ટિ પૂજા છે, આ મહાત્મય પૂજા છે, આ સર્વસ્વની પૂજા છે, આ શ્રેષ્ઠત્વની પૂજા છે. એ તો દરેકને પોતપોતાના ગુરુ માટે પ્રેમ હોય ને ભાઈ, કોને ના.